એક તરફ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન પોતાની સમસ્યાને અનોખો વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓ રસ્તાની સુવિધા અને વન્ય પ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિની માંગ સાથે અધિકારીઓ અને આગેવાનો સમક્ષ બેનરો સાથે રજૂઆત કરી. પાલિતાણા તાલુકાના વિજાનાનેસ ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓ બેનર સાથે કાર્યક્રમમાં પહોંચ્યા અને ગામમાંથી શાળાએ આવવા માટે પાકો રસ્તો બનાવવાની તેમજ વન્ય પ્રાણીઓના રંજાડમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ અને શાળા વચ્ચેનો માર્ગ કાચો હોવાથી દર ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી પાણી ભરાઈ જતાં તેમજ નદીમાં પાણી ભરાવા આવતા રસ્તો બંધ થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને શાળા પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો પણ ત્રાસ હોવાથી નાના બાળકો એકલા શાળાએ જઈ શકતા નથી અને વાલીઓને ફરજિયાત તેમને મૂકવા લેવા આવવું પડે છે. વિદ્યાર્થીઓ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વહેલી તકે પાડો, નાળું અને પાકા રસ્તાની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે. ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર.